બિશ્નોઈના કથિત વિડીયો વાયરલને લઈને મોટો ખુલાસો થયો છે અને તે વચ્ચે સાબરમતી જેલના ડીવાયએસપી પરેશ સોલંકીનું નિવેદન સામે આવ્યું। લોરેન્સનો વાયરલ વિડીયો સાબરમતી જેલનો નથી। આ વિડીયો એઆઈ દ્વારા એડિટ કરેલો હોઈ શકે। આ વિડીયો પહેલાનો પણ હોઈ શકે છે અને સાથે સ્પષ્ટતા કરી છે કે જો ભવિષ્યમાં વિડીયોની પુષ્ટિ થશે તો કાર્યવાહી કરીશું। લોરેન્સે ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો હોવાની પણ સ્પષ્ટતા કરી છે કેમ કે જેલ તંત્ર ઉપર પણ સવાલ ઊભા થયા હતા। સિવાય લોરેન્સ પર જેલ તંત્ર અને એટીએસની સીધી દેખરેખ છે। જેલમાં દિવસમાં 2 વખત મોબાઈલ અંગે ચેકિંગ કરવામાં આવે છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે ને આ દરમિયાન એક વિડીયો વાયરલ થયો છે। એના વિડીયો વાયરલ અંગે જેલ જે પ્રશાસન છે તે સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો છે અમારી જેલનો નથી। સર, આ જે વિડીયો વાયરલ થયો છે ખરેખર ક્યારનો હોઈ શકે? આપ જે રીતે કહો છો અમારી જેલનો નથી, તો ક્યારનો હોઈ શકે ને શું આખી હકીકત છે? એ ક્યારનો હોઈ શકે એ તો હું કઈ રીતે કહી શકું, પણ અમારી જેલનો નથી એના માટે હું એન્શ્યોર છું। તેમ છતાં એ આ સાલનો છે। ઈદ દર સાલ આવે છે, વર્ષમાં 3 વખત આવે છે ઈદ, તો કઈ સાલની ઈદની મુબારકી માટેની આ વાતચીત છે એ અત્યારે ના કહી શકાય તેમ, અને એ ખરેખર સાચો છે, ફેક છે, એઆઈ જનરેટેડ છે એ બી ના કહી શકાય। તો એને લઈને અત્યારે તપાસ કરવામાં આવશે, અલગ અલગ એજન્સી આમાં લાગશે અને તેમાં જે કાંઈ પણ હકીકત બહાર આવશે એ મુજબ આગળ કાર્યવાહી થશે। અત્યારે લોરેન્સને કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે ને શું તપાસ પણ આ વિડીયોને લઈને કરવામાં આવી રહી છે? અત્યારે એને હાઈ સિક્યુરિટી ઝોનમાં જ આઇસોલેટેડ રાખવામાં આવ્યો છે અને જ્યાં સુધી આ મોબાઈલના વિડીયો કોલની વાત છે ત્યાં સુધી એ બાબતે અમારી ઇન્ટરનલ અને બહારની એજન્સી પણ એ બાબતે તપાસ કરશે અને એમાં કોઈ તથ્ય જણાશે તો એ બાબતની આગળની કાર્યવાહી કરશે। સર, અત્યારે આ વિડીયો વાયરલ થયો છે ને એ દરમિયાન સાબરમતી જેલમાં છે, ખરેખર જે સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવશે, કઈ રીતની એની આગળ તપાસ કરવામાં આવશે સચોટ રીતે? હા, એ બધું જ થશે। સાયબર ક્રાઇમ પણ આમાં ઇન્વોલ્વ થશે અને એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ છે એને બી જાણ કરવામાં આવી છે અને એ લોકો પણ આની અંદરમાં લાગી અને ખરેખર સાચી હકીકત શું છે જણાવશે। લોરેન્સની સુરક્ષા અત્યારે જેલમાં કઈ પ્રકારની રહે છે? મોબાઈલને લઈને ચેકિંગ કરવામાં આવે છે, કઈ રીતનો હોય છે જાપ્તો એમનો? ફક્ત લોરેન્સને અહીંયા તમામ બેરેકની અને તમામ ખોલીઓની છે એ સવાર સાંજ ઝડપી કરવામાં આવે છે। અમારો જેલનો ઝડપી સ્કોડ છે, દરેક સવારનો ઓપનિંગ કરતી વખતે, સાંજે ક્લોઝ કરતી વખતે ઝડપી થાય છે। દિવસ દરમિયાન પણ ઓલ ઓફ સડન અમારા એસપી સાહેબનો ઝડપી સ્કોડ છે, ડીજી સાહેબનો ઝડપી સ્કોડ છે, એ લોકો પણ આવી અને ચેકિંગ કરતા હોય છે। તો છેલ્લા 8-10 મહિનાથી તો મને ખબર છે કે એક પણ મોબાઈલ અમદાવાદ મધ્ય જેલમાંથી મળેલ નથી। સર, તમે પણ આ વિડીયો છે વાયરલ થયેલો જોયો હશે, પ્રાથમિક દ્રષ્ટિએ શું જણાય છે ને શું લાગે છે? એમાં એવું જ જણાય છે, મેં અગાઉ વાત કરી એમ, કે ઈદની મુબારકી બાબતેની કાંઈ વાત કરે છે અને પાકિસ્તાનની વ્યક્તિ હોય એવું લાગે છે અને એ પાકિસ્તાનમાં આજે ઈદ થશે, આવતીકાલે થશે એ બાબતની કાંઈ વાતચીત છે, પણ એ કઈ સાલની ઈદ છે, આ ઈદ છે કે અગાઉ ગયેલી ઈદો છે એ બાબતે કાંઈ ક્લિયર નથી થતું। બિલકુલ, જેલ પ્રશાસન છે આ વિડીયોને લઈને તપાસ તો કરવામાં આવશે, પરંતુ અત્યારે જે રીતના સાબરમતી જેલનો આ વિડીયો નથી તેવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એટીએસ અને અન્ય એજન્સીઓ છે આ વિડીયોની તપાસ બિલકુલ કરશે। કેમેરા પર્સન નટરો પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। TV9 પર આગળ શું છે આપ